પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે છેલ્લે પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો જેના હેતુલક્ષી પ્રશ્નોનું પુનરાવર્તન કરેલ. હવે આજના તાસમાં પ્રકરણ 4ના જ આપણે 2 પ્રશ્નો લેવાના છીએ અને એ 2 પ્રશ્નો એટલે ભારતના વૈદિક સાહિત્યનો પરિચય એટલે કે વેદોનો પરિચય, એવા 2 પ્રશ્નો આજે આપણે સમજવાના છીએ. તમને ખ્યાલ છે કે આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે 2 પ્રશ્નો પૂછાય છે પ્રકરણ 4માંથી, 2 ગુણવાળા. જે 2 ગુણવાળા 2 પ્રશ્નો આપણે સરળતાથી માર્ક્સ મેળવી શકીએ એ માટે 2 ગુણના પ્રશ્નો આપણે વધુમાં વધુ સમજવાનો પ્રયત્ન કરશું. એટલે કે એના જે કંઈ પેટા પ્રશ્નો પણ હોય એ પણ આપણે જોવાના છીએ. તો શરૂ કરીએ. પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો, જેનો પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો. હવે ઘણી વખતે 2 ગુણનો પ્રશ્ન પૂછ્યો હોય તો ત્યારે સમજાવવાનું પણ ન હોય, છતાં પણ 2 ગુણ હોય, એટલે કે વેદો કેટલા છે અને કયા કયા, એટલો જ આપણે ઉત્તર આપવાનો થાય છે. આપણે વિગતવાર સમજીએ. તો પ્રશ્ન નંબર 1, ભારતમાં વેદો કેટલા છે, કયા કયા તે સમજાવો. મિત્રો, પ્રકરણ 4 જેની બેઝિક ટૂંકી વિગત આપણે પહેલા પ્રકરણમાં જોયું હતું, આર્ય સંસ્કૃતિ. તો એના ઘણા બધા રેફરન્સ પણ અહીંયા ઉપયોગ થવાના છે. જોઈએ તો વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ક્રમમાં જ આપણે ધ્યાનમાં લઈશું કે પ્રથમ વેદ ઋગ્વેદ, બીજો વેદ યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સમજીએ. તો પહેલું છે ઋગ્વેદ. તો ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદની રચના આર્ય સંસ્કૃતિના સમયમાં થયેલી, જે આપણા ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ગણાય, પ્રાચીનતમ ગ્રંથ કહી શકાય, જેની રચના 10 ભાગમાં થયેલી છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે, એટલે કે સૂક્તો છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. જે સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવે છે. યજ્ઞ પ્રસંગે સ્તુતિઓ બોલવામાં આવે, જેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે, અદ્ભુત સ્તુતિઓ છે. બીજો વેદ છે યજુર્વેદ. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે, જે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો યજ્ઞ વખતે બોલવામાં આવતા, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. મિત્રો, આજે પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં, આપણી ધાર્મિક વિધિઓમાં, યજ્ઞ યાગાદી ક્રિયાઓમાં આ મંત્રો બોલવામાં આવે છે. નંબર 3, સામવેદ. તો સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવવામાં આવી છે. સામવેદમાં શેનો ઉલ્લેખ છે? તો ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ. જે શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે, માટે જ સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ચોથો વેદ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે. જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત 16 સંસ્કાર છે.
એ 16 સંસ્કારોનું વર્ણન, કર્મકાંડોનો ઉલ્લેખ અથર્વવેદમાં છે. તો મિત્રો આ આપણો એક પહેલો ભાગ, પ્રકરણની શરૂઆતનો પ્રશ્ન છે આ, કે વેદો કેટલા છે, કયા કયા. હવે બીજો પ્રશ્ન જોઈએ તો પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. હવે મિત્રો વૈદિક સાહિત્ય એટલે એમાં પણ વેદોનો ઉલ્લેખ તો આવે જ. એટલે અગાઉના પ્રશ્નમાં આપણે જે ચર્ચા કરી વેદો વિશે એ ઉલ્લેખ તો છે જ, પણ વેદો સાથે વૈદિક સાહિત્ય એટલે કે વેદો ઉપરથી રચાયેલું સાહિત્ય, કે જેમાં અન્ય કયા સાહિત્યનો સમાવેશ થાય છે. જેમ કે વૈદિક સાહિત્ય એટલે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, આ 4 વેદો, અને વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદ અને વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે, જે વૈદિક સાહિત્ય ગણાય. જોઈએ આપણે સૌથી પહેલા વેદો, હમણાં જે વાત કરી જે મુદ્દાઓની એ જ. તો સૌથી પહેલા છે ઋગ્વેદ. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે, જેમાં કુલ 1028 ઋચાઓ કે સૂક્તો છે, જેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. મિત્રો આ પ્રકરણ ખૂબ જ માહિતી પ્રધાન પ્રકરણ છે, એટલે આપણે એના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર ખૂબ સરળતાથી આપી શકીએ. એ માટે એક એક મુદ્દો બરાબર ધ્યાનથી સમજવો જરૂરી છે. બીજો વેદ છે સામવેદ. સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એટલે ઋગ્વેદના છંદો રાગ અને લય સાથે કેવી રીતે પઠન કરી શકાય, કેવી રીતે ગાઈ શકાય, એની વિધિ સામવેદમાં છે. માટે એને સંગીતની ગંગોત્રી કહેવાય છે. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ત્રીજું છે યજુર્વેદ. યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ કે વિધિઓ દર્શાવવામાં આવી છે. હમણાં આપણે સમજ્યા કે યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ કહેવાય. નંબર 4 અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે, જે આપણે પણ આજે પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં અનુસરીએ છીએ. એ કર્મકાંડ અને સંસ્કારો અથર્વવેદમાં ઉલ્લેખ થયા છે. ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો. વેદો પછી તો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે. વૈદિક મંત્રોના અર્થ બ્રાહ્મણ ગ્રંથોમાં છે, એનું અર્થઘટન, એની સમીક્ષા. તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે બ્રાહ્મણ ગ્રંથોમાં. આપણને ખ્યાલ છે કે આપણા પ્રાચીન સમાજ સુધારકો કે જેમણે વેદોનો ઊંડો અભ્યાસ કરેલો, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ કે દયાનંદ સરસ્વતી. મિત્રો વેદોને સમજવા ઘણું અઘરું છે. આજે પણ આપણે સંપૂર્ણ રીતે વેદોને હજી સુધી પચાવી શક્યા નથી. ત્યારબાદ છે આરણ્યક ગ્રંથો એટલે આરણ્યકો. આરણ્યક ગ્રંથો એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. આર્ય સંસ્કૃતિની એક પરંપરા હતી કે વૃદ્ધાવસ્થા દરમિયાન, જીવનના પાછલા વર્ષો દરમિયાન જંગલમાં વસવાટ કરવામાં આવતો
અરણ્ય એટલે જંગલ, અને અરણ્યમાં વસવાટ કરીને જે તત્વચિંતન સિદ્ધ થયું હતું આર્ય સંસ્કૃતિમાં, એ સાહિત્ય એટલે આરણ્યક ગ્રંથો, જેમાં ખૂબ ઊંડું તત્વજ્ઞાન હતું, ફિલોસોફી. એ પછી છે ઉપનિષદો. તો ઉપનિષદો એ ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. હેતુલક્ષી પ્રશ્ન માટે આપણે ધ્યાનમાં લેવાનું છે કે દાર્શનિક સાહિત્યનો ઉલ્લેખ શેમાં છે? તો ઉપનિષદોમાં, જેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે, એટલે એને દાર્શનિક સાહિત્ય ગણાય. બૃહદારણ્ય અને છંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. બૃહદારણ્ય અને છંદોગ્ય એટલે કે છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચારો રજૂ કરેલા છે. એટલે કદાચ એમ કહી શકાય કે વેદોને સંપૂર્ણપણે સમજવા એ અઘરું છે, પણ ઉપનિષદોને સમજવા એ એના કરતાં સહેલું કહી શકાય. ત્યારબાદ વેદાંગ સાહિત્ય. તો આ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. હવે મિત્રો, વેદાંગ સાહિત્યના હાલ આપણી પાસે કોઈ દ્રષ્ટાંત નથી, પરંતુ પ્રકરણ 5માં જે રસાયણ વિદ્યા કે ધાતુ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, એ બધા જે ગ્રંથો છે એ વેદાંગ સાહિત્ય ગણાય. જેમ કે ફોર એક્ઝામ્પલ વ્યાકરણ. તો સંસ્કૃત સાહિત્યમાં વ્યાકરણ અષ્ટાધ્યાયીની રચના મહર્ષિ પાણિનીએ કરેલી, જે વેદાંગ સાહિત્યનો એક ભાગ છે. તો આજના તાસમાં આપણે આ બે પ્રશ્નો અહીંયા સમજ્યા. પ્રાચીન વૈદિક સાહિત્ય, પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય, અને એની સાથે વેદોનો પણ પરિચય મેળવ્યો. મિત્રો, આ પ્રકરણમાં ખાસ તમને કેમ પ્રશ્નો સમજાવવામાં આવે છે? હેતુલક્ષી પ્રશ્નોનો આપણે વિડીયો અપલોડ કરેલો છે યુટ્યુબ ઉપર. તેમ છતાં આ પ્રકરણના પ્રશ્નો પણ આપણે યુટ્યુબ પર લેવાના છીએ, કેમ કે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, માહિતીસભર છે. વિદ્યાર્થીઓની મૂંઝવણ પણ આ પ્રકરણના સંદર્ભે ખૂબ વધારે હોય છે. માટે આ પ્રકરણ માટે આપણે વધુ મહેનત કરવાની છે. અસ્તુ, પ્રણામ.